આપણા બધાના ઘરમાં ક્યારેક ભાખરી કે રોટલી વધી પડતી હોય છે, મીન્સ કે પડી રહેતી હોય. ક્યારેક કોઈને જમવાનું ના ભાવતું હોય, ક્યારેક કોઈને ભૂખ ના લાગી હોય, એટલે ગમે એ રીઝન હોય તો ક્યારેક ક્યારેક આ રીતનું બધું વધી પડતું હોય. તો આજે હું તમારી સાથે ભાખરીનો ચેવડો શેર કરું છું. હવે એના માટે ભાખરીના કટકા કરી મિક્સર જારની અંદર આ રીતે ક્રશ કરી લેવાના. ત્યારબાદ એક લોયાની અંદર 1 પાવડા જેટલું તેલ એડ કર્યું છે. તેલ આવી જાય એટલે એની અંદર ફક્ત રાઈ એડ કરવાની છે. જીરું નથી નાખવાનું, ખાલી રાઈ એડ કરી છે. હવે રાઈ તતડે ત્યારબાદ એની અંદર 1 ચમચી ભરીને તલ એડ કર્યા છે. પછી ચપટી હિંગ એડ કરી અને લીલું મરચું આ રીતનું કાપીને નાખી દીધું. તીખું મરચું છે. અને અડધી ચમચી હળદર એડ કરી છે. મીઠા લીમડાના પત્તા એડ કર્યા. બધું સરસ રીતે મિક્સ કરી દીધું અને ત્યારબાદ આ ભાખરીનો જે ભૂક્કો હતો એની અંદર એડ કરી દેવાનો છે. હવે ચમચાની મદદથી કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે. હવે આની અંદર મીઠું નથી નાખવાનું, કારણ કે ભાખરીની અંદર ઓલરેડી મીઠું હોય છે. એટલે જોજો મીઠું ડબલ ના થઈ જાય, એનું ખાસ ધ્યાન રાખજો. હવે આવી રીતે ચમચાની મદદથી કન્ટિન્યુ હલાવતા રહેવાનું. 4-5 મિનિટમાં જ તમારો ચેવડો રેડી થઈ જશે. એકદમ ક્રન્ચી ચેવડો તૈયાર થશે. ચા જોડે ખૂબ જ ખાવાની મજા આવશે. વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો.